સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી શરૂ થયેલી વિડિયો સિરીઝમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ 7th ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓની આજે આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન મેળવશું તથા થોડા દાખલા પણ ગણીશું. તો હવે તમે નાના હતા ત્યારથી જ વિદ્યાર્થી મિત્રો સંખ્યાઓ ભણતા આવો છો. સંખ્યાઓ ઘણી બધી પ્રકારની હોય છે. ધન સંખ્યા, ઋણ સંખ્યા, અને તમે એ પણ જાણો છો કે સંખ્યાઓ અનંત સુધી હોય છે. 1 2 3 4 એમ અનંત સુધી ચાલતી જાય છે. બરાબર? તો ઘણી બધી સંખ્યાઓ છે, તો એમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ સંખ્યા આવે છે, તો આપણે આ ચેપ્ટરમાં એના વિશે જ માહિતી મેળવીશું. હવે સૌપ્રથમ હું વાત કરું પ્રાકૃતિક સંખ્યા. સંખ્યાઓના ઘણા બધા પ્રકાર છે. એમાં સૌપ્રથમ સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યા આવશે? સપોઝ કે 1 2 3 4 5 etc, એટલે કે અનંત સુધી ચાલતી જશે. તો અહીંયા તમે જો માઈનસ સંખ્યા એ કઈ નથી. બધી જ સંખ્યા કેવી છે? ધન સંખ્યા છે. એટલે આ બધી સંખ્યાઓને આપણે શું કહેશી? પ્રાકૃતિક સંખ્યા. હવે તમને એમ વિચાર આવે કે અમે તો ઘણી સંખ્યા એવી પણ જોતા હોય કે જેમાં 0 હોય અથવા એમાં આગળ માઈનસની નિશાની હોય, તો એવી સંખ્યાનું શું? ઓકે, ધન સંખ્યા હતી તો એને આપણે પ્રાકૃતિક સંખ્યા કહી દીધી. પણ આપણે રૂટીન લાઈફમાં ઘણા એવા આંકડા પણ જોતા હોય કે જેમાં સાથે 0 હોય, તો એવી સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે કે જે 0 થી સ્ટાર્ટ થાય. પૂર્ણ સંખ્યા કેવી ચાલુ થાય? 0 થી. 0 1 2 3 4 5. તો જેમાં સાથે સાથે 0 પણ આવશે તો એવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાશે? પૂર્ણ સંખ્યા. યાદ રાખજો, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા આ બેમાં ડિફરન્સ એટલો છે કે પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થતો નથી, જ્યારે પૂર્ણ સંખ્યામાં 0 નો સમાવેશ થાય છે. આ બંનેમાં ચેન્જ છે. બંને છે તો સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિકમાં આપણે 0 લખતા નથી. આપણે શરૂઆત ક્યાંથી કરીએ છીએ? 1 થી કરીએ છીએ. આપણે રૂટીન લાઈફમાં પણ આપણે ગણવાનું કહીએ કોઈ પણ વસ્તુને, તો આપણે ક્યાંથી શરૂઆત કરીએ? 1 2 3 4 5. આપણે 0 લખતા નથી. પરંતુ હા, જ્યારે આપણે પૂર્ણ સંખ્યા લખીએ ત્યારે એમાં આપણે 0 નો પણ સમાવેશ કરવો પડે. ઓકે, આટલું તો થઈ ગયું. હવે આપણે ઘણીવાર સંખ્યાની આગળ નિશાની પણ જોતા હોય. એક્ઝામ્પલ તરીકે આ સંખ્યામાં આગળ આ નિશાની હોય તો એના માટે આપણે એની સંખ્યાને શું નામ દેશું? આવી બધી સંખ્યા મિક્સ થઈ ગઈ તો એને શું નામ દેવું? તો એવી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યા, 0 અને ધન સંખ્યા ત્રણેય સંખ્યાઓનો સમાવેશ થાય. એવી સંખ્યાને શું કહેવામાં આવે છે? પૂર્ણાંક સંખ્યા. અને આ ચેપ્ટરમાં આપણે એ જ શીખવાનું છે. ચેપ્ટરનું નામ જ તમે જોઈ શકો છો, પૂર્ણાંક સંખ્યાઓ. મતલબ કે આ ચેપ્ટરમાં આપણે બધી સંખ્યાઓ વિશે જાણવાનું છે અને બધી સંખ્યાઓના સરવાળા બાદબાકી આપણે જોવાના છે. તો હવે આપણે વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ કંઈક આવી હશે: -3 -2 -1 0 +1 +2 +3. જમણી બાજુ પણ અનંત સુધી ચાલશે અને સેમ એજ ડાબી બાજુ પણ અનંત સુધી ચાલશે. તો આમાં તમે જો પૂર્ણાંક સંખ્યામાં ત્રણેય સંખ્યાનો સમાવેશ થઈ જાય. ત્રણેય એટલે કઈ? તમે લેફ્ટ સાઈડ જો તો અહીંયા ઋણ સંખ્યા છે, વચ્ચે આખી તમને 0 જોવા મળે છે અને 0 ની જમણી બાજુ ધન સંખ્યા જોવા મળે છે. એટલે કે ત્રણેય સંખ્યાનો સમાવેશ થઈ જાય છે. તો આ ત્રણેય સંખ્યાનો સમાવેશ થાય અને જે નવી સંખ્યા બને એને કેવી સંખ્યા કહેવામાં આવે છે? પૂર્ણાંક સંખ્યા. ઓકે, તો આટલો બેઝ તો તમને ક્લિયર થઈ ગયો. હવે મારે કોઈ પૂર્ણાંક સંખ્યા છે એને સંખ્યા રેખા પર દર્શાવવી હોય તો સૌપ્રથમ તો પ્રશ્ન એ થાય કે સંખ્યા રેખા એટલે શું? તો જે આ તમને આડી લાઈન ડ્રો કરેલી છે એ લાઈનને શું કહેવાય? સંખ્યા રેખા. હવે આ બધી સંખ્યાને મારે સંખ્યા રેખા ઉપર ડ્રો કરવી હોય તો એમાં પણ કંઈક આવું જ થાય. એમાં વચ્ચે મિડલમાં આવશે 0, ત્યારબાદ જમણી બાજુ સરખા અંતરે આવશે ધન સંખ્યા 1 2 3. પણ એ બધી કેવી હશે? પ્લસ હશે. 1 2 3, બરાબર? આવી રીતના ચાલતું જશે. અને 0 ની લેફ્ટ સાઈડ બધી ઋણ સંખ્યા આવશે, એટલે કે -1 -2 -3 આવી રીતના.
બરાબર. તો હવે અહીંયા તમે જોઈ શકો છો 0 છે વચ્ચે છે અને 0 ની જમણી બાજુ બધી ધન સંખ્યા છે અને 0 ની ડાબી બાજુ બધી ઋણ સંખ્યા છે. બરાબર. હવે આમાં તમે જ્યારે 0 ની જમણી બાજુ જાશો ત્યારે સંખ્યા વધશે. 1 કરતા 2 મોટા થશે, 2 કરતા 3 મોટા થશે, 3 કરતા 4 મોટા થશે. ઓકે, આ જમણી બાજુનું તો આપણને ખબર જ હોય, પરંતુ ડાબી બાજુ કેવું હશે? આમાં પણ શું એવું હશે? -1 કરતા -2 મોટા, -2 કરતા -3 મોટા. બરાબર. તો આમાં એવું નહીં હોય. આમાં કેવું હશે? -1 અને -2 માં -2 મોટા નહીં હોય. આમાં કોણ મોટું હશે? -1 મોટા હશે. કારણ કે આપણે 0 થી સંખ્યાને જોવાની છે. 0 થી તમે આ ડાબી બાજુ જાશો તો પહેલા કોણ આવશે? -1 આવશે. તો -1 મોટા થશે. કોની સાપેક્ષે? -2 ની સાપેક્ષે. પછી -2 પછી આવશે -3. તો અહીંયા ખાલી સંખ્યા નથી જોવાની. 2 અને 3 છે તો 3 મોટા. ના, એવું નથી. અહીંયા 2 મોટા છે. -2 -3 કરતા આ મોટા છે. કારણ કે 0 પછી નજીકમાં કોણ આવશે? -2 આવશે. -3 પછી આવશે. એટલે જ્યારે તમે 0 ની જમણી બાજુ જાશો ત્યારે શું થશે? તમને વધતી સંખ્યા મળશે. પણ અહીંયા થોડુંક આના કરતા ઉલટું થશે. બરાબર. હવે આ વસ્તુ તો આપણે જોઈ ગયા, પણ હવે જ્યારે આપણને આના દાખલા પૂછ્યા હોય તો આપણે એની ગણતરી કઈ રીતે કરવી? તો એના માટે મેં તમને એક સિમ્પલ ચાર્ટ આપેલો છે. આ ચાર્ટ તમે યાદ રાખો એટલે તમે પૂર્ણાંક સંખ્યાના કોઈ પણ દાખલાની ગણતરી આરામથી કરી શકશો અને વધુ સરળતાથી કરી શકશો. તો ચાર્ટ ચલો આપણે હવે સમજીએ. ફર્સ્ટ ઓફ ઓલ તો નિશાની છે. નિશાની એટલે કે ઋણ નિશાની કે ધન નિશાની, આ બેમાંથી કઈ નિશાની આપણે જોવી? તો જ્યારે નિશાની સરખી હોય, યાદ રાખજો, જ્યારે બંને આંકડાની નિશાની સરખી હોય ત્યારે પ્રક્રિયા સરવાળાની થશે. મતલબ કે બંને જે સંખ્યા આપેલી છે બેયને આપણે સરવાળો કરવાનો થશે અને એનું જે પરિણામ મળશે એ મોટી સંખ્યાની નિશાની મળશે. બરાબર. હમણાં હું તમને આ એક પ્રક્રિયા એક્ઝામ્પલ દ્વારા પણ સમજાવીશ એટલે તમને આવડી જશે. શું કીધું? કે જ્યારે નિશાની સરખી હોય ત્યારે પ્રક્રિયા કેવી રહેશે? સરવાળાની. અને એનું જે પરિણામ એટલે કે જવાબ આવશે એ મોટી સંખ્યા હશે, એનું જે નિશાની હશે એ તમારો જવાબ આવશે. ઓકે, હવે આપણે વાત કરીએ અલગ, કે જ્યારે નિશાની જુદી હોય તો ત્યારે શું કરવું? તો આમાં એક સ્ટેપ એડ થશે. ત્યારે પ્રક્રિયા બાદબાકીની થશે. એ તો સિમ્પલ જ છે. અહીંયા સરવાળાની થઈ ગઈ તો અહીંયા શું થશે? બાદબાકીની નિશાની થશે. અને એમાં હજી એક સ્ટેપ એડ થશે કે એમાં તમારે મોટા આંકડામાંથી નાનો આંકડો બાદ કરવો પડશે. તમને બે આંકડા આપેલા જ છે, બરાબર, પણ અહીંયા ફેર શું છે? એક આંકડો પ્લસ છે, એક આંકડો માઈનસ છે. તો અહીંયા પ્રક્રિયા શું કરવાની? બાદબાકીની. અને બીજું એક સ્ટેપ એડ કરવાનું કે જે મોટો આંકડો છે એમાંથી નાનો આંકડો બાદ કરવાનો અને એનું પરિણામ શું મળશે તમને? મોટા પદની જે નિશાની હોય એ નિશાની તમને મળશે. ઓકે, હવે આપણે આ વસ્તુ તો જોઈ ગયા, તો આપણે આને એક એક્ઝામ્પલ દ્વારા વધુ સરળતાથી રીતથી જોઈએ. જેમ કે આપણે ડેઈલી લાઈફમાં સરવાળા કરતા જોઈ કે 2 + 3. ઓકે, તો આપણે એને શું કહીએ? 5. આ તો વેરી ઈઝી, બધાને આવડે છે, બરાબર. હવે હું વાત કરું નિશાની સરખી હોય એની, તો આ બંનેની નિશાની સરખી જ હતી. અહીંયા કાંઈ ન એટલે આગળ પ્લસ જ હોય. +2 + 3 બરાબર 5. પણ આ જ વસ્તુ ઋણમાં થાય તો? ઓકે, તો હવે હું વાત કરું -3 -5. આનો જવાબ તમારે મેળવવો હોય તો શું કરવું આપણે? તો ઓકે, હવે આપણે આ રીતથી જોઈએ. નિશાની સરખી તો પ્રક્રિયા શું થશે? સરવાળાની. બરાબર. આ સ્ટેપ ઉપર આપણે આગળ ફોલો કરીએ. ઓકે, તો હવે મને એટલી ખબર પડી કે અહીંયા મારી નિશાની સરખી છે તો પેલી પ્રક્રિયા શું કરવાની? સરવાળાની. તો પહેલા આ બેયનો સરવાળો થશે 5 ને 3 એટલે કે 8. હવે પરિણામ શું મળશે? તો કે મોટી સંખ્યાની જે નિશાની હશે ઈ મારું પરિણામ હશે. હવે આ બંનેમાં મોટું કોણ છે? તો કે -3 મોટા છે. જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાં 5 મોટા નથી. એ ધન સંખ્યા હોય તો એમાં 5 મોટા થાય, ઋણ સંખ્યામાં એ મોટા હોતા નથી. આપણે અહીંયા પણ જોયું હતું, જો -3 મોટા છે, -4 -5 ઈ પછી આવશે તો -3 મોટા થાય. તો આ બંનેમાં -3 મોટા છે તો 3 ની નિશાની શું છે? માઈનસ. તો આનો જવાબ શું આવશે? -8. વેરી ઈઝી. હવે આપણે આ સરખી નિશાનીની તો વાત કરી ગયા, પણ હવે આપણે વાત કરીએ અલગ નિશાનીની. જો નિશાની અલગ હોય
તો શું કરવું? તો એનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ધારો કે મારી પાસે છે -3 + 5. ઓકે, અહીંયા જો તમે ડિફરન્સ જોઈ શકો છો, અહીંયા બંને નિશાની સરખી હતી, હવે બંને નિશાની કેવી છે? અલગ અલગ છે. તો આપણે પાછું આ ગ્રાફ ઉપર જ જઈ કે પ્રક્રિયા કેવી થશે? જુદી જુદી નિશાની છે તો પ્રક્રિયા શું થશે? બાદબાકીની થશે. તો નિશાની અત્યારે આપણે પછી કરી નાખીશું. સૌપ્રથમ પહેલા પ્રક્રિયા કરવાની. 5 માંથી 3 જશે તો કેટલા વધશે? 2. ઓકે, હવે આગળ જોઈએ તો મોટામાંથી નાનું બાદ કરવું. તો અહીંયા મેં મોટામાંથી નાનું બાદ કર્યું. +5 મોટા હતા, -3 નાના હતા, એ બાદ થઈ ગયા એટલે 5 માંથી 3 જાય તો મને 2 મળ્યા. હવે પરિણામ શું હશે? તો કે મોટા પદની નિશાની મૂકવાની. તો અહીંયા મોટું પદ કોણ હતું? +5. તો +5 5 હતું તો 5 ની નિશાની કેવી હતી? પ્લસ. તો અહીંયા પ્લસ આવશે. તો આરામથી તમે જોઈ શકો છો કે આપણે આ ગ્રાફની મદદથી કોઈ પણ આંકડાની ગણતરી સાવ સરળતાથી કરી શકીએ છીએ. તમને કોઈ પણ નિશાની આપેલી હોય, પછી એ નાનો આંકડો હોય કે કોઈ પણ મોટો આંકડો હોય, અથવા 2 આંકડામાં હોય, 3 આંકડામાં હોય કે 4 આંકડામાં હોય, જો તમે આ ગ્રાફ યાદ રાખો સિમ્પલ અને એને ફોલો કરતા જાઓ એટલે કોઈ પણ ગણતરીનો તમે જવાબ ખાલી 2 જ સ્ટેપમાં અને સાવ સરળતાથી કરી શકો છો. બરાબર? તો આપણે આજે શું જોયું? તો કે પૂર્ણાંક સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 2 3, ત્યારબાદ પૂર્ણ સંખ્યામાં 0 નો સમાવેશ થાય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થતો નથી. અને આ બંનેને આપણે મર્જ કરી દઈએ તો બને છે પૂર્ણાંક સંખ્યા. એટલે કે એમાં 0 ની જમણી બાજુ ધન સંખ્યા હોય છે, વચ્ચે 0 હોય છે અને 0 ની ડાબી બાજુ ઋણ સંખ્યા હોય છે, જેને આપણે સંખ્યા રેખા ઉપર કંઈક આવી રીતના દર્શાવેલી હતી. બરાબર? કે જમણી બાજુ ધન સંખ્યા છે, વચ્ચે મિડલમાં 0 છે અને ડાબી બાજુ ઋણ સંખ્યા છે. અને આ ગ્રાફ આપણે જોયો તો કે જ્યારે સરખી નિશાની હોય ત્યારે પ્રક્રિયા સરવાળાની અને પરિણામ મળશે તમને મોટી સંખ્યા. અને પરંતુ જ્યારે અલગ અલગ નિશાની હોય તો ત્યારે પ્રક્રિયા બાદબાકીની થશે, પણ એમાં એક સ્ટેપ એડ થતું હતું. એ સ્ટેપ શું હતું? તો કે મોટામાંથી નાનું બાદ કરવું. એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી. અને એનું પરિણામ તમને શું મળતું હતું? તો કે મોટા પદની નિશાની. અને આના આપણે એક્ઝામ્પલ પણ થોડાક અહીંયા જોયેલા હતા. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓનું ઇન્ટ્રોડક્શન જાણ્યા બાદ આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ અને એના દાખલા ગણવાની શરૂઆત કરીએ. તો સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો અહીંયા તમને આપેલો છે કે એક સંખ્યા રેખા આપેલી છે અને એમાં અલગ અલગ 5 સ્થળના તાપમાન આપેલા છે અને એ તાપમાન ઉપરથી તમને ઘણા બધા પ્રશ્ન પૂછેલા છે. બરાબર? તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે સંખ્યા રેખાને જુઓ અને સ્થળોના તાપમાન લખો. તો આ સંખ્યા રેખામાં તમને અલગ અલગ 5 સ્થળ આપેલા છે: લાહોલ સ્પીતિ, શ્રીનગર, શિમલા, ઊટી અને બેંગલુરુ. બેંગલુરુ એટલે કે બેંગ્લોર. તો આ સ્થળ તો આપણે લખી લીધા, હવે એના તાપમાન પણ લખવાના છે. ઓકે, તો આપણે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ લાહોલ સ્પીતિ નું તાપમાન લખીએ. તો અહીંયા -10 છે, આ બાજુ માઈનસ ન મળે, અહીંયા આવશે -8. તો અહીંયા જ એરો આપેલો છે, મતલબ લાહોલ સ્પીતિ નું તાપમાન કેટલું હશે? -8 અંશ ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ હજી આપણે આ સાઈડ આવીએ તો -8 પછી -7, -6, અહીંયા આવી ગયા -5, -4, -3 અને આવશે -2. તો અહીંયા એરો આપેલો છે ને અહીંયા આપેલું છે શ્રીનગર. તો શ્રીનગરનું તાપમાન કેટલું હશે? -2 અંશ સેલ્સિયસ. ત્યારબાદ હવે આપણને અહીંયા તો આપેલા છે, બધા કેવા આપેલા છે? ધન સંખ્યામાં જ આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો 5 ઉપર એરો આપેલો છે, મતલબ કે શિમલાનું તાપમાન 5 અંશ સેલ્સિયસ છે. ત્યારબાદ ઊટી, તો ઊટીમાં અહીંયા 10 અને અહીંયા 15 થી એક આગળ એટલે કે 14 ઉપર એરો આપેલો છે. તો ઊટીનું તાપમાન કેટલું થશે? 14 અંશ સેલ્સિયસ. નેક્સ્ટ આપણે જોઈએ 20, 21 અને 22. અહીંયા આપેલું છે બેંગલુરુનો એરો, એટલે બેંગલુરુનું તાપમાન કેટલું થશે? 22 અંશ સેલ્સિયસ. તો અહીંયા પહેલા પ્રશ્નનો જવાબ આપણે આપી દીધો કે અલગ અલગ 5 સ્થળોના નામ અને એના તાપમાન આપી દીધા. ઓકે, હવે બીજો પ્રશ્ન એવો છે કે સૌથી વધુ ગરમ જે શહેર છે એ અને સૌથી ઓછું એટલે કે ઠંડુ છે એના સ્થળોના તાપમાનનો તફાવત. એ બેયના તાપમાન તો લખવાના જ છે, પણ એ બંને વચ્ચે શું તફાવત રહેલો છે એ આપણને કીધું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી વધુ ગરમ કયું છે? તો કે અહીંયા બેંગ્લોર. અને સૌથી ઓછું ગરમ એટલે કે સૌથી ઠંડુ એ આવશે લાહોલ સ્પીતિ.
-8 ડિગ્રી, બરાબર. તો આ બે વચ્ચેનો ગેપ કેટલો છે એ તમે જો સંખ્યા રેખા ઉપરથી પણ ગણી શકો, એટલે કે આ ગણી શકો 1 2 3 4 5 6, પણ એ બહુ વધારે લાંબી ગણતરી થાય. એના કરતા આપણે ટૂંકી ગણતરી કરીએ, જેમ આપણે આગળ ઇન્ટ્રોડક્શનમાં જોયું એવી રીતના. તો સૌપ્રથમ તો શું આવશે, તો કે સૌથી વધુ તાપમાન કોનું, તો કે બેંગ્લોરનું 22°C. તમે આ કોષ્ટક ઉપરમાં પણ જોઈ શકો છો. ત્યારબાદ સૌથી ઓછું તાપમાન, તો કે લાહોર સ્પીતિનું, અહીં લખેલું છે -8°C. હવે અહીંયા તમે જો આપણે આગળ જોયો તો એમ ગ્રાફ ઉપરથી કે જ્યારે નિશાની બંનેની અલગ અલગ હોય ત્યારે બાદબાકી થતી હતી, બરાબર. અહીંયા જો નિશાની બંનેની અલગ છે, આ પ્લસ છે, સાઈન હોય તો પ્લસ હોય, અને નીચે છે એ માઈનસ છે, તો ત્યારે શું કરવાની બંનેની બાદબાકી. તો પહેલા 22, હવે આ નિશાની માઈનસ ની બાદબાકીની નિશાની છે, યાદ રાખજો. આ -8 ના માઈનસ નથી, આ -8, આ -8 ક્યાં છે, આ, અને આ માઈનસ ની નિશાની બાદબાકીની છે. હવે તમે આગળના ધોરણમાં નિયમો ભણી જ ગયા છો, માઈનસ માઈનસ પ્લસ, આ નિયમો તમારે આગળના ધોરણમાં આવતા. એટલે 22 માઈનસ માઈનસ પ્લસ 8, 22 ને 8 નો સરવાળો કેટલો થશે, 30. તો બંને વચ્ચે શહેરનો તફાવત કેટલો છે, 30°C. જો આ જવાબ મારે સંખ્યા રેખા ઉપરથી મેળવવો હોય તો એમ પણ હું મેળવી શકું. જેમ કે અહીંયા છે 22, તો 1 2 3 4 5 6 7 8 9 10, એમ જવાબ મને અહીંયા પણ 30 મળશે. પરંતુ એ ગણતરી કેવી થઈ જાય, લાંબી, એટલે આપણે આવી રીતના ગણશું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણને આપેલો છે કે લાહોર સ્પીતિ અને શ્રીનગરના તાપમાનના શું તફાવત છે. અહીંયા શ્રીનગર છે અને અહીંયા લાહોર સ્પીતિ છે. આ બંને વચ્ચેનું જે તાપમાન છે એમાં તફાવત શું છે, તો પહેલા તો આપણે બેયનું તાપમાન લખવું પડે. ઓકે, લાહોર સ્પીતિનું તાપમાન છે -8°C, શ્રીનગરનું તાપમાન છે -2°C. ઓકે, હવે લખ્યું. હવે આપણને તફાવત કીધો છે, બરાબર. તો તફાવત હોય એટલે શું થાય, બાદબાકી કરવી પડે, લાહોર સ્પીતિનું અને શ્રીનગરનું. ઓકે, તો અહીંયા તમે જો આ બંને સંખ્યા છે એમાં મોટું કોણ થશે, પહેલા તો એ ડિસાઈડ કરો. મોટા થશે -2. શું કામ, કારણ કે 0 થી તમે જેમ સંખ્યા રેખામાં ડાબી બાજુ જશો એમાં -2 પહેલા આવશે અને -8 પછી આવશે. એટલે મોટા પદને મેં પહેલા લખ્યું, -2 તફાવત છે એની બાદબાકી, અને આ -8 કોના, તો કે લાહોર સ્પીતિના તાપમાનના -8. ફરી પાછું એકવાર, મોટું પદ પહેલા આવશે એટલે -2 પહેલા લખ્યા, બાદબાકી છે એટલે આવશે માઈનસ, અને પાછું લાહોર સ્પીતિનું તાપમાન -8. હવે પાછો નિયમ, -2 એમનેમ, માઈનસ માઈનસ પ્લસ 8, આમ થશે. હવે અહીંયા તમે જો અલગ નિશાની થઈ ગઈ, માઈનસ અને પ્લસ, બંને નિશાની કેવી છે, અલગ અલગ. તો એમાં શું કરવાનું થશે, આપણે બાદબાકી. તો 8 માંથી 2 જાય તો કેટલા વધશે, 6. પરંતુ ગ્રાફમાં જોયું હતું નિશાની કોની હશે, પાછી મોટા પદની જ. તો અહીં મોટા પદની નિશાની શું છે, પ્લસ, એટલે અહીંયા +6°C. આ બંને વચ્ચેનો તફાવત કોનો કોનો, શ્રીનગર અને લાહોર સ્પીતિનો. આને તમે સંખ્યા રેખાની મદદથી જોવો હોય તો એમાં પણ તમે જોઈ શકો છો. જેમ કે અહીંયા 1 2 3 4 5 અને 6, જો બંને વચ્ચે 6°C નો તફાવત છે. સંખ્યા રેખાની મદદથી જોઈ શકો અને આ ગણતરી ઉપરથી પણ કરી શકો. ઓકે, હવે લાસ્ટ ક્વેશ્ચન કે શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતા ઓછું છે? સંયુક્ત તાપમાન કીધું છે. જો સંયુક્ત એટલે શું કે બંનેનું ભેગું તાપમાન. કોનું કોનું, તો કે શ્રીનગર અને શિમલાનું. તો બેયને તમે સંયુક્ત તાપમાન એટલે કે સરવાળો કરો તો શ્રીનગરનું તાપમાન છે -2, સરવાળો એટલે પ્લસ આવશે, અને શિમલાનું તાપમાન છે 5, ઈ ઓલરેડી પ્લસ જ છે. હવે અહીંયા તમે બાદબાકી કરો તો અલગ અલગ નિશાની છે એટલે શું થશે, સરવાળો. -2 + 5, તો +5 છે એમાંથી -2 જાય તો કેટલા વધશે, +3. તો સરવાળો કેટલો થયો સંયુક્ત તાપમાનનો, +3. પરંતુ એમાં પ્રશ્ન પૂછેલો છે હજી આગળ કે સંયુક્ત તાપમાન એ શિમલાના તાપમાન કરતા ઓછું છે. ઓકે, આ જવાબ આપણને 3 મળ્યો. હવે શું આ જે જવાબ છે શિમલાના તાપમાન કરતા ઓછો છે તો આપણે જોઈ આ 3 અને શિમલાનું કેટલું છે
5 અંશ સેલ્સિયસ, બરોબર. તો હા, આ 3 એ 5 કરતા કેવું છે? ઓછું છે. એનો મતલબ હું કહી શકું કે હા, શ્રીનગર અને સિમલાના સંયુક્ત તાપમાનનો સરવાળો એ સિમલાના તાપમાન કરતા ઓછો છે, કારણ કે 5 એકલું સિમલાનું છે અને 3 છે એ બંનેનું, શ્રીનગર અને સિમલાનું સંયુક્ત છે. તો 5 કેવા થશે? મોટા થશે, બરાબર. ત્યારબાદ હજી આપણને એક પ્રશ્ન પૂછેલો છે કે શું તે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે? બરાબર. આ તો સંયુક્ત તાપમાનની વાત હતી. હવે આપણને પૂછ્યું છે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે. શું? તો કે આ જે 3 જવાબ આપ્યો ને ઈ, તો પહેલા આપણે એના માટે શ્રીનગરનું તાપમાન લખવું પડે. શ્રીનગરનું તાપમાન આપણને આપેલું છે -2. તો હવે તમે જ વિચારી શકો છો, આ +3 છે અને આ -2 છે. તો શું આ +3 એ -2 કરતા નાના થાય? સ્વાભાવિક છે ને, નો જ થાય, કારણ કે -2 એના કરતા 3 એ કેવા થશે? મોટા થશે. તો અહીંયા એમનેમ જ તમને વિચાર આવી જાય કે આ માઈનસમાં નિશાની છે અને આ પ્લસમાં નિશાની છે, તો આ કેવા થશે? મોટા થાય. એટલે અહીંયા શું પૂછ્યું છે? શું એ ઓછા છે? તો જવાબ આવશે ના, ઓછા નથી, પણ કેવા છે? વધુ છે, બરાબર. તો આપણે અહીંયા સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો જોયો. તો આને લગતા અને ઇન્ટ્રોડક્શન ને લગતા ઘણા બધા પ્રશ્ન તમને વર્કશીટમાં આપવામાં આવે છે, બરાબર. તો એ વ્યવસ્થિત ધ્યાનથી ગણતરીથી સોલ્વ કરજો. થેન્ક યુ.